નવા મનોવૈજ્ઞાનિક બીમારી વિશે આપણે તેની સમજૂતી મેળવવાનો પ્રયત્ન આપણે કરીશું. ચિંતા વિશે વાત કરીશું. ચિંતા એક માનસિક બીમારી છે કે નહીં તેના વિશે સમજાવીશું. આપણા જીવનમાં આવતી ઘણી બધી પરિસ્થિતિઓમાં આપણે ક્યારેક ગભરાઈ જઈએ છીએ. વિના કારણે આપણને કોઈ પણ સંજોગો ન હોય તેમ છતાં વારંવાર એકના એક વિચારો આપણા મગજમાં આવ્યા કરે છે. અને જાણે આપણે વિચારોનો પ્રભાવ વધતો જતો હોય તેના કારણે આપણે કોઈ સમસ્યાનું સમાધાન આપણે મેળવી શકતા નથી. અને તેના કારણે આવું જો લાંબો સમય સુધી ચાલે છે તો તેને પરિણામે ચિંતાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ચિંતાનો પ્રવાહ એટલો બધો વધારે જોવા મળતો હોય છે કેટલાક કેસની અંદર કે જેમાં વ્યક્તિ લાંબો સમય સુધી કામ કરવાનું, પોતાના રોજિંદા જીવનની અંદર કાર્યને પૂર્ણ કરવાનું તેને ટાળતો રહ્યો છે. ચિંતા એટલે કે એન્ઝાયટી આમ તો એક ડિસઓર્ડર તો કહી શકાય, પરંતુ એક પ્રોબ્લેમ્સ છે કે જે આપણને કાર્ય કરતી વખતે અટકાવતું હોય છે. હવે જો આપણે ચિંતા વિશે સમજીએ તો દરેક વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની ચિંતા એ સતાવતી રહેતી હોય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રોને ક્લાસરૂમની અંદર એક્ઝામ કેવી જશે, એક્ઝામમાં સારી રીતે તૈયારી કરીને પ્રશ્ન પેપરને જવાબ આપી શકશે કે નહીં, તેમજ કઈ રીતે તેઓએ પ્રશ્ન પેપરને લખવાનું છે અને જે વાંચેલું છે તેને બરોબર તો યાદ રહેશે કે નહીં. આવા અનેક પ્રકારના વિચારો વિદ્યાર્થી મિત્રોને સતાવતા રહેતા હોય છે. એક પુખ્ત વયના વ્યક્તિને પોતાના કરિયરલક્ષી સંબંધિત સમસ્યા હોય કે પછી કોઈ વ્યક્તિને તેના વિશે ચિંતા પણ ના હોય. કેટલાક લોકોને પોતાના બિઝનેસ રિલેટેડ ચિંતા હોય. સ્ત્રીઓને પોતાના ઘર, હોમ મેનેજમેન્ટ તેમજ પોતાના ઓફિસના કાર્યને લઈને પણ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું છે તેને લઈને હોય. તો આવી અલગ અલગ પ્રકારની ચિંતાઓ સતાવતી રહેતી હોય છે. દરેક વ્યક્તિ માટે ચિંતા એક અન્ય સ્વરૂપ અને પરિસ્થિતિને લઈને કંઈક અલગ રીતે જોવા મળે તે સ્વાભાવિક છે. ચિંતાની બીમારી એક એવી બીમારી છે કે જેમાં DSM-5 ના પ્રમાણે અને DSM-4 જે આપણે આપણા અભ્યાસક્રમની અંદર DSM-4 છે એટલે એના અનુસંધાને કેટલાક 5 પ્રકાર આપણે અલગ અલગ વિભિન્ન રીતે સમજીશું. જેમાં ચિંતામાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે DSM-4 એના વર્ઝન 10માં ICD-ના કે પેનિક ડિસઓર્ડર, ફોબિયા, જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. આવા પ્રકારની અલગ અલગ પ્રકારની ચિંતાઓ વિશે DSM-ની અંદર તેમજ ICD-ની અંદર એ વાત કરવામાં આવી છે તેમજ તેને સમજાવવામાં આવે છે. જો આપણે ચિંતા અને તેના સ્વરૂપ વિશે સમજીએ તો આ એકદમ વધુ પ્રમાણમાં કોઈકના કોઈક સંજોગોમાં અસર થતી હોય છે. ચિંતાની વિકૃતિ એ એવું કહેવાય છે કે જેમાં
એક કરતા વધારે વિચારોનો ફાઇટ એન્ડ ફ્લાઇટના રિસ્પોન્સ સાથે ચાલતી પ્રક્રિયાઓ છે કે જે સીધી રીતે વ્યક્તિના નર્વસ સિસ્ટમ પર તેમજ તેના બિહેવિયર પર અસર કરતી હોય છે. ફિઝિયોલોજિકલ કોમ્પોનેન્ટની રીતે સમજીએ તો કેટલાક લોકો ચિંતાના અંદર તેનો સામનો કરે છે, એટલે એની ફાઇટ કરે છે અને તેના માટે સંઘર્ષ કરતા હોય છે. અને કેટલાક લોકો તે સમસ્યાને છોડીને તેનાથી દૂર ભાગી જતા હોય છે. તો આવી રીતના લક્ષણો એ ક્યાંક ને ક્યાંક આપણને ઉપસ્થિત થતા હોય એવું દેખાતું હોય છે. એટલે ફાઇટ અને ફ્લાઇટ એક એવી પ્રક્રિયા છે કે જે ફિઝિયોલોજિકલ અને બિહેવિયર એમ બંને રીતે જોવા મળે છે. શરીરની અંદર કેટલાક ચેન્જીસ થાય અને તેના કારણે ક્યારેક વ્યક્તિ ભાગી જવા વિશે વિચારતો હોય. જાણે કેટલાક વ્યક્તિ આ પરિસ્થિતિમાં તે પરિસ્થિતિનો સારી રીતે સામનો કરે છે અને ધીમે ધીમે પોતાના ચિંતાના પ્રવાહને ઘટાડાય છે. બીજી તરફ જોઈએ તો આ એક એવું ફંક્શન્સ છે કે જેમાં પેથોલોજીકલ ચિંતાના સ્વરૂપ એ બદલાયા કરતા હોય છે. કોગ્નિશન્સ અને સબ્જેક્ટિવ પરસેપ્શન્સની અંદર પણ ઘણી ઘણી રીતે તેના સ્વરૂપમાં પણ ફેરફાર આપણને થતા એ જોવા મળતા હોય છે. ક્યારેક વ્યક્તિ એ ડિફિકલ્ટ સિચ્યુએશનનો સામનો કરે છે ત્યારે તેનામાં ફિઝિયોલોજિકલ રિસ્પોન્સીસ એ આપણને જોવા મળતા હોય છે. જેમ કે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જવું, ટ્રેમ્બલિંગ થવું, બ્રીથિંગની અંદર ડિસ્કમ્ફર્ટ થવું, શ્વાસ નહીં લઈ શકે તેવું અનુભવવું, નોઝિયા થવું, ઊંઘ ન આવવી સારી રીતે. તો આવી રીતના અલગ અલગ પ્રકારના એ પ્રોબ્લેમ્સ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ એ ફેસ કરતું રહેતું હોય છે અને તે વારંવાર એ થતું જોવા મળતું હોય છે. ત્યારબાદ વિશિષ્ટ રીતે આપણે જોઈએ તો ચિંતામાં વ્યક્તિને સમસ્યા ઉકેલ અને તે કોગ્નિશન્સની અંદર જો જોઈએ તો બોધાત્મક શક્તિઓની અંદર જો આપણે ચકાસીએ તો ધ્યાન ન લગાવી શકવું, વૈચારિક શક્તિઓનું યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકવું, સારી રીતે નિર્ણય વ્યક્તિ નથી લઈ શકતો. તો આવા પ્રકારની સમસ્યાઓ ચિંતા સાથે સંબંધિત જે વિકૃતિઓ છે તેની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે સૌથી પહેલા જે ચિંતાની વિકૃતિના પ્રકાર વિશે સમજીએ તે છે પેનિક એટેક. પેનિક એટેક એક એવી સમસ્યા છે કે જે જાણે વ્યક્તિને અસર કરે છે ત્યારે તેનો પીક પીરિયડ 10 થી 15 મિનિટ સુધીનો સતત રહેતો હોય છે. અને આ ઓવરપાવર સિમ્પટમ્સ અને ફિઝિયોલોજિકલ નેચર સાથે તે સંબંધિત છે. DSM-4ની અંદર કેટલાક લક્ષણોના વિશે તેની વાત કરી છે. તો તેના લક્ષણો વિશે જો આપણે વાત કરીએ તો એક તો પાલ્પિટેશન્સ અથવા તો જે હાર્ટનું જે ધબકવું છે, આવા વ્યક્તિઓને એવું લાગે છે કે બહુ ધીમે ધબકી રહ્યું છે અથવા તો તે બહુ જ વધારે સ્પીડથી ધબકી રહ્યું છે. જાણે આવા લોકોનું એક ECG કરવામાં આવે છે તો તે નોર્મલ આવતું હોય છે, પરંતુ તેમના આવા વિચારોને પરિણામે તેઓના આવા વ્યક્તિઓના એક સમજ શક્તિના પરિણામે આ બીમારી એક માનસિક સ્વરૂપ ધારણ કરે છે. આવા વ્યક્તિઓને વારંવાર સ્વેટિંગની સમસ્યાઓ એ થતી જોવા મળે છે.
ટ્રેમ્બલિંગ જોવા મળશે. તદુપરાંત સેન્સેશન્સ ઓફ શોર્ટનેસ રિલેટેડ ટુ બ્રેથ જોવા મળશે. ત્યારબાદ ફિલિંગ જોવા મળશે કે ચોકિંગ, ફિલિંગ ઓફ ચોકિંગ જોવા મળતું હોય છે વારંવાર. તેમજ આવા લોકોને ચેસ્ટ પેઇન અને એ પણ ડિસ્કમ્ફર્ટ રીતે થતું હોય છે. વારંવાર છાતીની અંદર પેઇન થયા કરે છે. તેની સમસ્યા તેઓ ફેસ કરતા રહે. પછી પોતાની જાતને કંટ્રોલ તેઓ આ દરેક શારીરિક સમસ્યાની સામે નથી કરી શકતા તેનો લાગે છે. ફિયર ઓફ ડાઈંગ લાગે છે, મરી જવાનો સતત ભય સતાવતો રહેતો હોય છે. જેને પરિણામે તેમને આપણે પેનિક એટેકની સમસ્યા તરીકે ઓળખીએ છીએ. આવા વ્યક્તિઓ પોતાના શરીરમાં કોઈ પણ પાર્ટમાં, શરીરના કોઈ પણ ભાગની અંદર તેઓ ફરિયાદ કરતા રહેતા હોય છે તેમના ડોક્ટર્સને કે તેઓને ફેસના પાર્ટની અંદર ક્યાંક ને ક્યાંક પેઇન થતું રહે છે. નેકના પાર્ટમાં મગજની અંદર સતત પેઇન થતું રહે છે. તેમજ તેઓ પોતાના કેટલાક શારીરિક આ દુખાવાને અથવા તો આ શારીરિક ચિહ્નોને તેઓ યોગ્ય રીતે કંટ્રોલ નથી કરી શકતા. તેમજ ફિઝિયોલોજીકલ કેટલાક કાર્ડિયાક સિમ્પટમ્સ પણ એ લોકોની અંદર ઉદ્ભવતા જોવા મળતા હોય છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો આ લોકો કેટલાક પ્લેસની અંદર, ખાસ કરીને જો જોઈએ છે તો પબ્લિક પ્લેસની અંદર આવા લોકો જવાનું ટાળતા હોય છે. એટલે પેનિક એટેક એ એગોરાફોબિયા સાથે પણ અથવા તો સોશિયલ ફોબિયા સાથે પણ જોવા મળે છે. તો આ લોકોને જે બંધ જગ્યાનો જે ભય હોય તે તદ્દન સતાવતો રહેતો હોય છે. પરંતુ દરેક વ્યક્તિ અલગ અલગ રીતે અલગ અલગ પરિસ્થિતિની અંદર જતા હોય છે અને તેઓને આ સમસ્યાઓનો ડર એ સતાવતો રહેતો હોય છે. એટલે આપણે જ્યારે એના ફિઝિયોલોજીકલ સિમ્પટમ્સને લઈને સમજીએ તો એનેટોમીની અંદર આપણને જોવા મળે છે કે ચોકિંગ એટલે કે ગળામાં કંઈક અટકી ગયું છે, બ્રીથલેસનેસ જોવા મળશે, શ્વાસ નહીં લઈ શકે, એમના ફેફસા, એમનું હૃદય સારી રીતે કામ નથી કરી રહ્યું તેવી ફરિયાદો કરવી. તદુપરાંત હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓ જોવા મળતી હોય છે. જેમાં પણ આપણે ખાસ કરીને સમજીએ તો એ લોકો વારંવાર કહેતા હોય છે કે એમના વિચારોના કારણે એમને અથવા તો એમના શારીરિક આજે સમસ્યાના કારણે તેઓને લાગતું હોય છે કે તેમનું બ્લડ પ્રેશર એ વધી ગયું છે અથવા તો ઓછું થઈ ગયેલ છે. મસલ્સ ટેન્શન્સ, ક્યાંક મસલ્સની અંદર વિધાઉટ એની રીઝન્સ વાઇબ્રેશન જોવા મળે. તો આવા બધા તેમજ કબજિયાત અથવા તો ડાયરિયા જેવી સમસ્યાઓનો સામનો આવા વ્યક્તિઓને કરવો પડતો હોય છે. જેણે વ્યક્તિ આવા પ્રકારના લક્ષણો સાથે એક ડિસ્કમ્ફર્ટ ઝોનનો અનુભવ કરે છે ત્યારે તેઓ સતત કેટલાક પ્રકારના ભયથી વાકેફ હોય છે અને તેઓ આ પ્રકારના ભયથી કોઈક ને કોઈક રીતે તેઓ એક બીમારીનો સામનો કરતા રહેતા હોય છે. જેને પરિણામે વ્યક્તિને એવું લાગે છે કે હું મરી જઈશ અને આવા પ્રકારની બીમારીઓને આપણે પેનિક એટેક તરીકે ઓળખીએ છીએ. એટલે આવી બીમારીનો ઈલાજ એ મુખ્યત્વે રીતે બે રીતે થતો હોય છે. એક દવાઓ દ્વારા, સેકન્ડ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ દ્વારા. આ બંનેની મદદથી આપણે વ્યક્તિનું યોગ્ય રીતે સમાધાન તેમજ તેને બીમારીમાંથી આપણે બહાર એ લાવી શકતા હોઈએ છીએ. જો આપણે આ બીમારીના
પોપ્યુલેશન વિશે વાત કરીએ તો 3 થી 5% લોકો આ બીમારીમાંથી સફળ થતા હોય છે. આ બીમારી સૌથી વધારે સ્ત્રીઓની અંદર એક કોમન રીતે જોવામાં આવતી હોય છે. 15 થી 24 ની એજની અંદર આનો એક સ્ટાર્ટિંગ પીરિયડ છે કે નાનપણથી જ્યાં શરૂ થઈ જતી હોય છે ને 24ની સુધીમાં આપણે એને સારી રીતે ઓળખી શકતા હોઈએ છીએ. આ બીમારીના થવા માટેના આપણે કેટલાક ફેક્ટર્સને સમજીએ. બાયોલોજિકલ, જો આપણે બાયોલોજિકલ ફેક્ટર્સની અંદર જોઈએ તો જૈનિક વારસો એ મુખ્યત્વે રીતે જવાબદાર છે. જેમ કે બે ટ્વિન્સ હોય તો ટ્વિન્સમાંથી કદાચ મમ્મી કે પપ્પામાંથી અથવા તો તેમના દાદા દાદીમાંથી કોઈ એક વ્યક્તિના વારસામાં તે મળવું તે સ્વાભાવિક છે. અથવા તો ઘરની અંદર કોઈ વ્યક્તિને બ્લડના રિલેશનમાં જે વ્યક્તિ છે તેને આ બીમારી થયેલ હોય, પેનિક એટેક અથવા તો એન્ઝાયટી સાથે સંબંધિત બીમારી, તો આવનારી જનરેશનમાં તે જોવા મળવી તે સહજ બાબત છે. ત્યારબાદ જો આપણે બ્રેઇન અને બાયોકેમિકલની સમસ્યા પણ એ જોવા મળતી હોય છે. ન્યુરોબાયોલોજિકલ ડિફરન્સીસ એ નોર્મલ પર્સન અને પેનિક ડિસઓર્ડર્સની અંદર જોવા મળતા હોય છે. જે સામાન્ય વ્યક્તિઓ છે એમના બ્રેઇનના લોકેશનમાં તેમજ જે વ્યક્તિને પેનિક એટેક સાથે સંબંધિત બીમારી છે તેવા લોકોનામાં બ્રેઇનના કેમિકલ રિસ્પોન્સમાં અને મેસેજ સપ્લાયમાં કેટલીક સમસ્યાઓ એ જોવા મળતી. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ વધારે પ્રમાણમાં લેવું, કેફીન પદાર્થો સૌથી વધારે લેવા અને અથવા તો સોડિયમનું પ્રમાણ એ સૌથી વધારે લેવું. તો આવી બધી બાબતોને પરિણામે પણ વ્યક્તિને એન્ઝાયટી અથવા તો પેનિક એટેક થવાની શક્યતાઓ એ વધતી જતી જોવા મળે છે. વધારે પડતા પેનિક એટેકના પરિણામે વ્યક્તિના મેમરીની પણ સાથે સંબંધિત સમસ્યાઓ એ જોવા મળતી હોય છે. અથવા તો જે ગાબાનો જે રોલ છે ન્યુરોટ્રાન્સમીટરની અંદર જે મેસેજ સપ્લાય કરવું, તો એ બધાની અંદરના ગાબાની ન્યુરોટ્રાન્સમીટર પણ ઓછા થઈ જતા હોય છે. એટલે બેન્ઝોડાઇઝાપાઇન કરીને જે ફેક્ટર્સ હોય ને એવા ટાઈપની જે મેડિસિન્સ હોય એ આવી બીમારીમાં ખૂબ જ હેલ્પફુલ એ રહેતી હોય છે. ત્યારબાદ આપણે સાયકોલોજીકલ ફેક્ટર વિશે વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક ઉપચારની અંદર એવું કહેવામાં આવે કે લર્નિંગ ફેક્ટર્સ, વ્યક્તિ જે રીતે શીખતું હોય છે તે શીખવાની પ્રક્રિયા દ્વારા તેને આ પ્રકારની બીમારી એ થતી હોય છે. વારંવાર એકની એક પેટર્નની મદદથી અને એકની એક પેટર્નને વારંવાર રિપીટ થવાના પરિણામે વ્યક્તિને આ પ્રકારની શક્યતાઓ અને આ પ્રકારની જે પેનિક એટેક સાથેની જે સાથે સંબંધિત જે બીમારી છે એ વધતી જતી એ આપણને જોવા મળે છે. વારંવાર એકની એક પરિસ્થિતિનો જે રીતે વ્યક્તિ સામનો કરે છે તો તેને પરિણામે પણ વ્યક્તિનું તેવા પ્રકારનું બિહેવિયર પેટર્ન બની જતું હોય છે, જેને પરિણામે વ્યક્તિને આ પ્રકારની બીમારીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારબાદ આપણે બોધાત્મક ફેક્ટર વિશે સમજીએ. જે વ્યક્તિ વારંવાર ડ્રગ્સ લેતું હોય અથવા તો હાઈ પ્રોબ્લેમેટિક અથવા તો હાઈ કેટલીક સિચ્યુએશન્સને તેઓ ફેસ કરતા હોય તેને પરિણામે ઓવર સેન્સિટિવિટીના પરિણામે વ્યક્તિનું એક સિરિયસ માલ ફંક્શનિંગ એ ડેવલપ થઈ જતું હોય છે, જેને પરિણામે વ્યક્તિની એક કોગ્નિટિવલી ઓટોમેટિકલી
થોટ રિસ્પોન્સીસ અથવા તો ઇમોશન્સ પણ ડેવલપ થઈ જતા હોય છે. જેમ કે એક બે વખત વ્યક્તિ જો રોડ ક્રોસ કરતી વખતે એક્સિડન્ટ થતા થતા બચી ગયો હોય, તો જાણે પણ તે કેટલી ગંભીર પ્રકારની અથવા તો કેટલો હાઈ લેવલ ઓફ ટ્રાફિકની અંદર રોડ ક્રોસ કરવાનો હશે અથવા તો વ્હીકલ ચલાવવાનો હશે, તો તેના ઓટોમેટિકલી તેના થોટ્સ એ રિસ્પોન્સ કરતા હોય છે અને એ ટ્રિગર કરતા હોય છે. એ એક્સટર્નલ પણ હોઈ શકે છે અને તે ઇન્ટરનલ પણ હોઈ શકે છે. અને તે રીતે બીમારી એ સતત તેના તેને વ્યક્તિને તે ભય સતાવતી રહેતી આપણને જોવા મળે છે. જો આપણે પેનિક ડિસઓર્ડરની સારવાર વિશે વાત કરીએ તો ક્લોનાઝેપામ, અલ્પ્રાઝોલામ એક કોમન મેડિસિન્સ છે કે જે આવા વ્યક્તિઓને પેનિક એટેકના જે લક્ષણો જે છે તેને કંટ્રોલમાં લાવવા માટે હેલ્પફુલ રહેતા હોય છે. સિલેક્ટિવ સિરોટોનિન યુપેટેક ઇન્હિબિટર્સ એટલે કે એસએસઆરઆઈ અને એસએસએનઆઈ આ બંને પ્રકારની અંદર ડેવલપ થતી જે મેડિસિન્સ છે તે આ બીમારીના લક્ષણોને ઓછા કરવા માટે એટલે કે પેનિક એટેકના લક્ષણોને ઓછા કરવા માટે તે એક વપરાતી આપણને જોવા મળે છે. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે આ જે બીમારીના સમાધાન માટે જે બીમારીના કેટલાક ઉપચાર માટે આપણે જે દવાઓનો જે ઉપયોગ કરીએ છીએ, આ દવાઓના ઉપચારમાં આપણને શું જોવા મળે છે? તો અહીંયા આપણે જો ખાસ કરીને જો વાત કરીએ તો આની સાઈડ ઇફેક્ટમાં આ દવાઓના પરિણામે માઉથ ડ્રાય થઈ જવું એક એક આ મેડિસિન્સનો એક કોમન સાઇન હોય છે. ડ્રાયનેસ જોવા મળતી હોય છે. તો આવા પ્રકારની જે સમસ્યાઓ એ સતત એ વ્યક્તિને ફેસ કરવી પડતી હોય છે. તદ ઉપરાંત જો આપણે વાત કરીએ તો સાયકોથેરાપી ઇઝ મોસ્ટ યુઝફુલ for patient when they are facing a problem with panic disorders. So એ લોકોને અલગ અલગ પ્રકારની ટેકનિક્સ વ્યક્તિઓને દર્દીઓને શીખવીને કોગ્નિટિવ અને બ્રીથિંગ રિલેટેડ બિહેવિયર રિલેટેડ બીમારીનો સમાધાન લાવવા માટે તેઓને અલગ અલગ પ્રકારની ટેકનિક શીખવીને તેઓના બીમારીમાંથી બહાર લાવી શકતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે તેના વ્યક્તિના અગત્યના તબક્કા વિશે એટલે કે ફોબિયા વિશે વાત કરીએ. બીજી બીમારીનું નામ છે ભય. આમ જોવા જઈએ તો નવા DSM-5 પ્રમાણે તેમજ સાયકેટ્રિક કેટેગરીઝ અકોર્ડિંગ 50 થી વધારે અલગ અલગ વસ્તુઓના તેમજ જીવજંતુ અને પ્રાણી સ્વાસ્થ્ય સંબંધિત અલગ અલગ ભયની વાત આપણને કરવામાં આવેલી છે. અને આ એકદમ સતત અને અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ સ્વરૂપમાં અનુભવાતી આ સમસ્યા છે. જેમ કે કેટલાક લોકો આપણે જો અમદાવાદની અંદર એક સરસ મજાનું રિવરફ્રન્ટ પ્લેસ છે તો તેની અંદર બોટિંગ થતું જોવા મળે છે. અને આ બોટિંગની અંદર આપણે જાણીએ છીએ કે સરસ એવું એક
વ્યક્તિ કે જે પોતાના એન્જોયમેન્ટ માટે બોટિંગ કરવું પસંદ કરશે અને એક સરસ એવો ટાઈમ સ્પેન્ડ એ ફેમિલી સાથે કરવું છે. પરંતુ જેને પાણીનો ભય હશે એ આ બોટિંગની અંદર નહીં જાય, એટલે કે એને પાણીનો ભય સતત સતાવે છે. એ રીતે કેટલાક લોકોને ઇન્જેક્શનનો ભય સતાવે છે, કે આવા વ્યક્તિઓ ઇન્જેક્શન લેવા માટે તૈયાર નથી થતા. આવા લોકો ડૉક્ટરને કહેતા હોય છે કે તમારે જેટલી મેડિસિન્સ આપવી હોય એટલી મેડિસિન આપો, પરંતુ હું ઇન્જેક્શન નહીં લઉં, હું સ્વાઈનો સામનો નહીં કરું. તો આ એક ફોબિયા તરીકે આપણે ઓળખીએ છીએ. આપણા ઘરની અંદર ઘણી એવા અ, લોકો છે કે જેઓને કેટલાક પ્રકારના એનિમલનો પણ ડર એ સતાવતો રહેતો હોય છે. જેમ કે કેટલાક લોકોને કૂતરાનો ભય સતાવતો હોય છે, કેટલાક લોકોને જીવજંતુનો ભય સતાવતો હોય છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો વંદો, કોકરોચ, કેટલાક લોકો ગળોરીથી ડરતા હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના ભય એ સતત આપણા કોમ્યુનિટીની અંદર એ જોવા મળતા રહેતા હોય છે. કેટલાક લોકોને નેચરલ એન્વાયરમેન્ટ સાથેનો પણ ફોબિયા સતાવે છે. તેઓ ઊંચી જગ્યા પર નહીં જઈ શકે, તેમજ તેઓ લોકોની સાથે જે વોટરની અંદર જે લિફ્ટિંગ જે કરવાની હોય છે તે નથી કરી શકતા. તો આવા પ્રકારની એક બીમારી આપણને આપણા સમાજની અંદર એ જોવા મળતી હોય છે. સો કેટલાક લોકો સિચ્યુએશનલ બેઝ એક બીમારીનો સામનો કરતા હોય છે. જેમ કે તેઓ અત્યારે સ્કાય ડાઇવિંગ બહુ એક જોવા મળતો એક સબ્જેક્ટ છે. તો આ લોકો એક સારી રીતે સ્કાય ડાઇવિંગ નહીં કરી શકે, તેમજ કેટલાક લોકોને એવા પ્રકારનો ભય સતાવતો હોય છે કે તેઓ ચોક્કસ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન્સ ટનલની અંદર નથી કરી શકતા. તેમજ જાણે કેટલાક લોકોને બ્રિજ ક્રોસ કરવાનો હોય અને તે ભયાનક હોય, જેમ કે મુંબઈની અંદર એક જે સેતુ બ્રિજ બનાવવામાં આવેલો છે. તો આવા પ્રકારના બ્રિજની અંદર તેઓ ટ્રાવેલિંગ કરવાનું અથવા તો તે પરિસ્થિતિનો સામનો કરવાનું તેઓ ટાળતા હોય છે. લિફ્ટની અંદર જો એ લોકોને જવાનું હોય આવા વ્યક્તિઓને, તો તેઓ આવા બધા પ્લેસની અંદર જવાનું એ ટાળતા હોય છે. સો આ દરેક પ્રકારની એક સમસ્યા છે કે જે એક કોઈકને કોઈક ભય રીતે સતાવતી હોય છે. એક કેટલાક લોકોને બીમારી થવાનો પણ ભય સતાવતો હોય છે કે કોઈ બીમારી થઈ જશે. કેટલાક લોકોને મૃત્યુનો ભય સતાવતો હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના પણ ભય સતાવતા હોય છે. સો ભયની અંદર પરિસ્થિતિને લઈને, વસ્તુને લઈને, કોઈ પ્રાણી કે જગ્યાને લઈને જે ભય વારંવાર સતાવે અને તેના કારણે વ્યક્તિ ચોક્કસ રીતે જે તે પરિસ્થિતિનો સામનો નથી કરી શકતી, તો તેને ભય વિકૃતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આનું પણ આપણને આપણે મુખ્યત્વે રીતે જોઈએ તો જે તેના લક્ષણો જે છે, બીમારીના જે સિમ્પટમ્સ, એ સેમ પેનિક એટેક પ્રમાણે જોવા મળે છે. પરંતુ તે મેં કીધું એ રીતે કે વસ્તુ, પરિસ્થિતિ, પ્રાણી, જગ્યા, કુદરતી પરિસ્થિતિ તેના અલગ અલગ સ્વરૂપની અંદર તે જોવા મળે છે. પરંતુ તેના પેનિક એટેક ની અંદર જે જોવા મળતા જે લક્ષણો વિશે જે વાત કરી હતી, સેમ લક્ષણો આપણને અહીંયા પણ જોવા મળશે. તો આપણે જ્યારે ફોબિયાની વાત કરીએ છીએ ત્યારે આ સૌથી વધારે જો આપણે વાત કરીએ તો 11% એ સોશિયલ ફોબિયાના રિલેટેડ કેસીસ આપણને જોવા મળે છે. બરાબર. અને આ સૌથી વધારે બીમારી એ સ્ત્રીઓની અંદર જોવા મળતી એક બીમારી તરીકે આપણે કહી શકીએ. બાયોલોજિકલ ફેક્ટર વિશે વાત કરીએ
તો આ બીમારી થવાનું એટિયોલોજી શું છે, હે ને? કયા કારણો છે કે જેને પરિણામે વ્યક્તિને આ પ્રકારની બીમારી થતી હોય છે? તો પહેલું છે એ જૈવીય કારણ. જૈવીય કારણ વિશે જો વાત કરીએ તો જૈવીય કારણમાં જેનેટિક બેસિસ પર આ બીમારી એ થતી હોય છે. તો કેટલાક અભ્યાસો સૂચવે છે કે કદાચ આ બીમારી જીન્સ થ્રુ કદાચ વારસામાં મળી હોય, અથવા તો તેનું બહુ જ ઓછા પ્રમાણમાં તેની અસર આપણને જેનેટિક રિસ્પોન્સના કારણે થતી જોવા મળતી હોય છે. મુખ્યત્વે રીતે આ બીમારી એ ન્યુરોલોજિકલ ઇસ્યુઝના કારણે જોવા મળે છે. મગજની અંદર આવેલા રાસાયણિક તત્વો કે જેનું સપ્લાય એ કનેક્શન્સ એ ખૂબ જ ઓછું રીતે થયેલું હોય, જેને પરિણામે આ બીમારી થવાની શક્યતાઓ એ વધી જતી હોય છે. હવે આપણે તેના મનોવૈજ્ઞાનિક કારણો વિશે વાત કરીએ. તો તેનું પહેલું કારણ છે સાયકો એનાલિટિકલ ફેક્ટર્સ, એટલે કે મનોગત્યાત્મક કારણ. આપણે બધા જાણીએ છીએ કે મનોવૈજ્ઞાનિક કારણોમાં અથવા તો મનોવૈજ્ઞાનિક થિયરીઝમાં, સિદ્ધાંતોમાં સિગમન્ડ ફ્રોઈડ એક એવા વ્યક્તિ હતા કે જેમણે આપણને બીમારીને જોવાનો એક આખો દ્રષ્ટિકોણ જ એ બદલી દીધો. તો સાયકો એનાલિટિકલ થિયરીઝમાં ફ્રોઈડ એવું કહે છે કે વ્યક્તિ પોતાના ઈગો સાથે ક્યાંક ને ક્યાંક ચાઇલ્ડહુડની અંદર, એટલે કે બાળપણની અંદર કોઈ પ્રકારનો કોન્ફ્લિક્ટ અથવા તો કોઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો, અને તેના કારણે વ્યક્તિ પોતાનું ઈગો ની તરફથી ફાઇટ કરતી હોય, અથવા તો તે તેને યોગ્ય રીતે ડીલ નથી કરી શકતી, જેને પરિણામે વ્યક્તિ ની જે અહમની જે ઈચ્છાઓ જે છે, જે આઈડી સાથે તેનો ઈડ જે રિસ્પોન્સ કરે છે, જેને પરિણામે તે સામનો નથી કરી શકતી, અને કોન્ફ્લિક્ટ જે સમસ્યાઓ જે પેદા વારંવાર જે થયા કરે છે સિચ્યુએશનલ બેઝ, તેના પરિણામે વ્યક્તિને ભય સતાવતો રહેતો હોય છે. તેમાં પણ ખાસ કરીને સોશિયલ ફોબિયા તે જોવા મળવો એક કોમન છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો લર્નિંગ થિયરીઝ, તેમાં આપણે ખાસ કરીને ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરીઝને આપણે ખાસ તરીકે સમજવું એ જરૂરી છે. વોટસન નામના મનોવૈજ્ઞાનિકે પોતાના પ્રાયોગિક અભ્યાસમાં બતાવ્યું કે આલ્બર્ટ નામનો છોકરો કે જેને એને સફેદ કલરની કોઈ પણ વસ્તુથી એને પ્રયોગની અંદર બતાવ્યું અને સમજાવ્યું હતું કે સફેદ કલરની કોઈ પણ વસ્તુ હોય અથવા તો તે વ્યક્તિ હોય, તો તેને જોઈને આલ્બર્ટના મગજમાં એક ભયનો માહોલ એ ડેવલપ થઈ ગયેલો હતો, અને તે ભય તેને વારંવાર જોવા મળતો હતો, અને તે અનવોન્ટેડ પરિસ્થિતિની અંદર, જે ઈચ્છતો પણ ના હોય તેવી પરિસ્થિતિમાં પણ તેને ફોબિયાનો સામનો કરવો પડતો. જ્યાં વ્યક્તિ વારંવાર આવી ભયજનક પરિસ્થિતિની અંદર તેનાથી દૂર ભાગે છે અને તેનાથી તેને પ્રબલન મળે છે, પરંતુ જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડે કે તેનાથી જ વ્યક્તિ આગળ આવી શકતો.
તો તેને પ્રોબ્લેમ મળતું જતું હોય, જેના પરિણામે વ્યક્તિનો ફોબિયા એ મેન્ટેન થઈ જતો હોય છે. તેમજ વ્યક્તિનો એટીટ્યુડ બાંડુરાની સોશિયલ લર્નિંગ થિયરીઝના અકોર્ડિંગ એ વધારે અસર થતો હોય છે. તેમજ વ્યક્તિ જાણે પણ કોઈ પરિસ્થિતિનો સામનો કરવા માટે યોગ્ય રીતે રેડી ન હોય, તેના પરિણામે વ્યક્તિના મગજની અંદર કેટલાક બોધાત્મક બદલાવ એ થતા જોવા મળતા હોય, જે ઇન્ડિકેટ કરે છે સિલેક્ટિવ અટેન્શન. જાણે જાણે વ્યક્તિનું સિલેક્ટિવ અટેન્શન હોય, અથવા તો તે પોતાના ઓબ્જેક્ટની અંદર જે સિલેક્ટર્સ જે થતું હોય, તેના પરિણામે પણ વ્યક્તિના કેટલાક પ્રકારનો ફોબિયા એ ઉદ્ભવતું અને તે ડેવલપ થતો એ જોવા એ મળતો હોય છે. વારંવાર એકની એક ભયજનક પરિસ્થિતિને સામનો કરવાથી વ્યક્તિ તેનાથી પીછેહટ કરે છે. તેને પરિણામે વ્યક્તિ પોતાના મગજમાં ચોક્કસ પ્રકારની બિલીફ, એક નેગેટિવ ઇવેન્ટ અને કેટલોક ખોટો ખ્યાલ તે પોતાના મગજની અંદર ડેવલપ અથવા તો ઘટિત કરી દેતો હોય છે. તો આવી પણ પરિસ્થિતિને પરિણામે ફોબિયા એક કારણ બનતું હોય છે. જો આપણે ફોબિયાની સારવાર વિશે વાત કરીએ તો સાયકો એનાલિટિકલ થેરાપીઝ એક ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ તરીકે સાયકો એનાલિટિકલ થિયરીઝ એ બહુ જ મદદ કરતી હોય છે. તેમજ આપણે બિહેવિયર થિયરી અથવા તો બિહેવિયર થેરાપી વિશે વાત કરીએ તો ફ્લડિંગ, સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન, રિલેક્સેશન ટેકનિક્સ એ વ્યક્તિને તેના ફોબિયાના લક્ષણોને ઓછું કરવા માટે વધુ હેલ્પફુલ છે. જેમ કે વ્યક્તિને ધીમે ધીમે ભયજનક પરિસ્થિતિનો સામનો કરવાની અલગ અલગ ટેકનિક તે તેના બીમારીને ઓછું કરવા માટે તેમજ તેને બીમારીમાંથી બહાર લાવવા માટે હેલ્પફુલ કરતું હોય છે. તો સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન્સની અંદર વ્યક્તિને વિડીયો બતાવવામાં આવે, વ્યક્તિને 3D પિક્ચર્સ બતાવવામાં આવે છે કે જેની મદદથી વ્યક્તિ સારી રીતે તેને લર્ન કરી શકે. રિલેક્સેશન ટેકનિક્સની મદદથી વ્યક્તિ પોતાના શારીરિક લક્ષણો કે જે પરિસ્થિતિના કારણે ઉદ્ભવતા જોવા મળતા હોય તો તેને પણ વ્યક્તિ સારી રીતે કંટ્રોલમાં લાવી શકતી હોય છે. ત્યારબાદ જો વાત કરીએ તો મોડેલિંગ, એક્ઝામ્પલ્સ આપીને પણ આપણે વ્યક્તિના જે બીમારીના જે લક્ષણો છે તેને ઓછા કરી શકતા હોઈએ છીએ. કોગ્નેટિવ એપ્રોચીસ એટલે બોધાત્મક એપ્રોચની મદદથી પણ આપણે વ્યક્તિના બીમારીને ઓછા કરી શકીએ છીએ. વ્યક્તિના મગજમાં ઉદ્ભવતો જે ઓટોમેટિક થોટ જે છે તેને આપણે ડિક્રીઝ કરવા માટેની જે ટેકનિક્સ સીબીટીની અંદર જે બતાવવામાં આવે છે, એટલે કે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, તેની મદદથી પણ આપણે વ્યક્તિની બીમારીને એ આપણે ઓછી કરી શકીએ એમ છે. તેમજ આપણે તેની અંદર આપણે એક સરસ રીતે ઘટાડો પણ લાવી શકીએ એમ છીએ. તો આ જે આપણે જે વાત કરી તે આપણે જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર વિશે આપણે સમજીએ. હવે જો આપણે જો વાત કરવાની છે તે છે જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર. અત્યારે આપણે જે વાત કરીએ પેનિક ડિસઓર્ડર અને ફોબિયા વિશે વાત કરીએ.
હવે આપણે સામાન્યજન્ય ચિંતા વિકૃતિ વિશે એ વાત કરીશું. સામાન્યજન્ય ચિંતા વિકૃતિ એક એવી બીમારી કહી શકાય, એટલે કે જીએડી, જે એકદમ ઇરેશનલ અથવા તો અતાર્કિક સમસ્યાના પરિણામે આપણને જોવા મળતી હોય છે. જાણે કોઈ વ્યક્તિ આપણને આના સાથે સંબંધિત બીમારી વિશે જાણે આપણને વાત કરે છે, અથવા તો તે પોતાના લક્ષણો કહે છે, ત્યારે આપણને એવું લાગે છે કે ઓહો, આનાથી તો શું ડરવાનું. તો આવો એક રિસ્પોન્સ નીકળવો એ સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિના મનમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતો એક વિશિષ્ટ પ્રકારનો એક ખ્યાલ છે. અને તે લાંબો સમય સુધી જાણે ઘટિત થતો હોય અથવા તો તે ડેવલપ થતો હોય, તેને પરિણામે આ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. સામાન્યજન્ય ચિંતાની વિકૃતિ એક અલગ અલગ ખ્યાલોમાં અલગ અલગ રીતે એ જોવા મળે છે. દરેક વ્યક્તિના થોટનું પેટર્ન એ અલગ અલગ રીતે જોવા મળતું હોય છે. મુખ્યત્વે રીતે જેએડીની અંદર કેટલાક લક્ષણો, કેટલાક સિમ્ટમ્સ તે આ મુજબ છે. જેમ કે રેસલેસનેસ થવું, અથવા તો ઇઝીલી વ્યક્તિ ફટીગ થઈ જતો હોય છે. કોન્સન્ટ્રેશન્સ, અટેન્શન્સ લગાવવામાં વ્યક્તિને સમસ્યાઓ થતી હોય છે. વારંવાર વ્યક્તિએ ઇરિટેશન્સનો સામનો કરવો હોય છે. વ્યક્તિને મસલ્સ ટેન્શન્સની અંદર જો વાત કરીએ તો મસલ્સ એ ક્યારેક વ્યક્તિને એવું લાગે છે કે તે વાઇબ્રેટ મારે છે. તેમજ વ્યક્તિ એવું કહેતો હોય છે કે તેને સ્લીપિંગ ડિસ્ટર્બન્સીસ એ વારંવાર તેને ફેસ કરવા પડતા હોય. તેને ક્યારેક ઊંઘ આવે છે અથવા તો ક્યારેક તેને ઊંઘ નથી આવતી. તેવા પ્રકારની એક ફરિયાદ વ્યક્તિ એ કરતો હોય છે. તેમજ આપણે જો વાત કરીએ તો વ્યક્તિ ક્યારેક વધારે પડતી બીમારીના પરિણામે શાંતિથી તે વ્યક્તિ સૂઈ પણ નથી શકતો, જેને પરિણામે વ્યક્તિને લાંબા સમય સુધી આ બીમારી વધારે જો સ્થિર થઈ જાય તો તેને લાંબો સમય સુધી કાઉન્સેલિંગ તેમજ તેને થેરાપી આપવા માટે લાંબો સમય સ્પેન્ડ કરવો પડતો હોય છે. હવે જો આપણે વાત કરીએ તો જીએડી એક ચિંતાની વિકૃતિ તરીકે પણ એક ઓળખાતો એક ટર્મ છે. હવે આપણે જો ચિંતાની વિકૃતિના એક ફેક્ટર વિશે સમજીએ તો એવા કેટલા લોકોને આ બીમારી થતી હોય છે. તો 3 થી 5% લોકોની અંદર આ બીમારી જોવા મળે છે. અને તે મુખ્યત્વે રીતે ટીન્સ, એટલે કે વ્યક્તિ જાણે 13 વર્ષનો જે સ્ટાર્ટિંગ પીરિયડ છે તેમાં આપણને આ બીમારી વિશે આપણે તેને ઓળખી શકીએ છીએ. તેમજ બીમારી એ મુખ્યત્વે રીતે સૌથી વધુ સ્ત્રીઓમાં એ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. તો આ બીમારી થવાના કારણો શું શું છે, કેવા સંજોગોમાં આ બીમારી થાય છે, તો તે મુખ્યત્વે રીતે વાત કરીએ તો બાયોલોજિકલ ફેક્ટર. તો બાયોલોજિકલ ફેક્ટર્સમાં જનૈક તત્વોના પરિણામે પણ આ બીમારી થવાની શક્યતા વધી રહી છે. રિસર્ચમાં એવું ઇન્ડિકેટ થયું છે અથવા તો એવું જોવા મળ્યું છે કે મોડરેટ રોલ કે મુખ્યત્વે રીતે જેનેટિક ફેક્ટર છે, એટલે કે સીધી રીતે તે વારસામાં મળી જતો હોય છે. બ્રેઇન અને બાયોકેમિકલ એબનોર્માલિટીઝ વિશે વાત કરીએ તો આપણા મગજમાં આવેલું ન્યુરો ટ્રાન્સમીટર
એટલે કે ગાબા એ ઇમ્પ્લિકેટ કરે છે, શો કરે છે જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર. જો ગાબાની અંદર વધઘટ થાય તો તેને પરિણામે પણ વ્યક્તિને એ ચિંતા થવી એ સ્વાભાવિક છે. તેમજ આપણે જો હવે સાયકોલોજીકલ ફેક્ટર વિશે જો વાત કરીએ તો મનોવૈજ્ઞાનિકે ફેક્ટરની અંદર તો મનોવૈજ્ઞાનિક ઘટકોએ ખૂબ જ વધુ પ્રમાણમાં તે જોવા મળે છે. તો જીએડી જનરલ એન્ઝાયટી ડિસઓર્ડરમાં વ્યક્તિના અનકોન્શિયસ માઇન્ડમાં કેટલાક પ્રકારના કોન્ફ્લિક્ટ ઈગો અને આઈડી વચ્ચે ચાલતા હોય છે અને તે ઇમ્પલ્સ થઈ જતા હોય છે. વારંવાર સેક્સ્યુઅલ અને એગ્રેસિવ નેચરના પરિણામે પણ વ્યક્તિને આ પ્રકારની બીમારી એ થતી જોવા મળતી હોય છે. જેને વ્યક્તિ વારંવાર એકના એક પરિસ્થિતિમાં અથવા તો એકદમ તે વ્યક્તિ કોગ્નિટિવ બિહેવિયર એપ્રોચ વિશે વાત કરીએ તો વારંવાર એકની એક પરિસ્થિતિનો જ્યારે વ્યક્તિ સામનો કરે છે અને તેને એક જ પરિસ્થિતિમાં એક જ જવાબ વારંવાર મળતો રહેતો હોય, પરિણામ આવતું હોય, તો તેવી નેગેટિવ ઇવેન્ટ્સને પરિણામે પણ વ્યક્તિને આ જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર થવાની શક્યતાઓ એ થયેલી આપણને જોવા મળતી હોય છે. જેમ કે વ્યક્તિ પોતાને જે તે પરિસ્થિતિમાં સેફ અને રિલેક્સ નું ફીલ નથી કરતો અને પોતાને લેક ઓફ કંટ્રોલ તરીકે સમજે છે અને જ્યારે પોતાનો જે તે પરિસ્થિતિમાં કંટ્રોલ એ નથી જોઈ શકતો તો તેવા સંજોગોમાં વ્યક્તિને આ પ્રકારની બીમારી થતી એ જોવા મળતી હોય છે. એટલે એન્ઝાયટી ના માટે અલગ અલગ મોડેલ એ બનાવવામાં આવ્યા છે અને તેને પરિણામે વ્યક્તિ તે પરિસ્થિતિનો સામનો એ કરતા હોય છે. ત્યારબાદ હવે આપણે જો સમજીએ તો એન્ઝાયટી ડિસઓર્ડર્સ એમાં મુખ્યત્વે રીતે તેની સારવારમાં કોગ્નિટિવ એન્ડ બિહેવિયર ટેકનિક્સ તેમજ ખાસ કરીને જો વાત કરીએ તો તેઓને હેબિચ્યુઅલ ફોર્મિંગ ટેકનિક શીખવવામાં આવે છે કે જેની મદદથી તેઓ આ બીમારીમાંથી બહાર આવી શકે. તેમજ સારવારની અંદર સારવારના દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો આવા લોકોને એન્ટી એન્ઝાઇટી રિલેટેડ ડ્રગ્સ, એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ પણ કન્સલ્ટ કરવામાં આવતા હોય છે કે જેની મદદથી વ્યક્તિ આ બીમારીમાંથી બહાર આવી શકે. ત્યારબાદ જો વાત કરીએ તો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે કે ઓસીડી સૌથી વધુ આ બીમારી જે છે એ દૈનિક ક્રિયાઓમાં બે રીતે વિભાજિત થઈ છે. ઓબ્સેસિવ એટલે કે વ્યક્તિને વારંવાર સ્પેસિફિક કોઈ વસ્તુના એકના એક વારંવાર વિચારો આવતા રહે. જેમ કે કોઈ વસ્તુને અડવાનું અથવા તો તેને સ્પર્શ થવાનું તે વ્યક્તિને વારંવાર મન તેને થયા કરે છે અને તે મનને ટચ થવાના પરિણામે વ્યક્તિને તેવું લાગે છે કે જો હું આને અડીશ નહીં તો મને કંઈક થશે, જો હું આને અડીશ નહીં તો થશે. કેટલાક લોકોને વારંવાર હાથ ધોવાના એ વિચારો વ્યક્તિને સતત સતાવતા રહેતા હોય છે. તેમજ
આને ઓબ્સેસિવ તરીકે ઓળખવામાં આવે છે કે વ્યક્તિને માત્ર ને માત્ર એ વિચારો આવે. કમ્પલ્સિવ મીન્સ કે જે તેને રિપીટેટિવલી જે એકના એક વિચારો અથવા તો જે એકના એક પ્રક્રિયાઓ, જે ત્યાંની પેટર્ન જે છે જે તેને સામનો કરે છે, તો તે ક્રિયા કરવાની તેને ઈચ્છા થાય છે. જેમ કે વ્યક્તિને ઓબ્સેશન થતું હોય કે મારે હાથ ધોવા છે, હાથ ધોવા છે, તો તે કમ્પલ્સરી કરશે કે હાથ ધોવાનું, એટલે તે વોશ બેસિનમાં જશે અને હાથ ધોશે. અને આ હાથ ધોવાની પ્રક્રિયા એ વ્યક્તિને લાંબો સમય સુધી ફેસ કરવી પડતી હોય છે. આ વ્યક્તિ લાંબો સમય સુધી એટલે કે 10 મિનિટ, 15 મિનિટ, કલાક, 2 કલાક સુધી આવી વ્યક્તિએ હાથ ધોવા માટે પ્રેરાતી હોય છે. ક્યારેક આવી વ્યક્તિઓ કેટલાક પ્રકારનું ડિસ્કમ્ફર્ટ પણ ફીલ કરે છે, જેનાથી વ્યક્તિ યોગ્ય પ્રકારનું સામનો કરી નથી શકતી. આ લોકો દૈનિક ક્રિયાઓમાં લાંબા સમય સુધી અયોગ્ય ક્રિયાઓ કરવા માટે પોતાનો ટાઈમને સ્પેન્ડ કરી દેતી હોય છે, જેને કારણે વ્યક્તિ એ ક્યાંક ને ક્યાંક ખોટો ખ્યાલ તેના મગજમાં એ ઉદ્ભવતો હોય. પ્રિવલેન્સ વિશે જો વાત કરીએ તો આ જે બીમારી જે છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એ 2 થી 3% એ જનરલ પોપ્યુલેશન્સની અંદર જોવા મળે છે. તે સિવિયર અને ક્રોનિક એમ સતત પ્રકારની બીમારી તેનામાં થતી જોવા મળતી હોય છે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર્સ એ એક એવી બીમારી છે કે જે વારસામાં પણ મળતી હોય છે, અથવા તો બ્રેઇનના જે બાયોકેમિકલ એબનોર્માલિટીઝ છે તેના પરિણામે પણ આ બીમારી થતી એ જોવા મળે છે. મગજમાં આવેલા કેટલાક ભાગમાં જો ન્યુરોટ્રાન્સમીટર્સ એટલે કે સિરોટોનિન વધી જતું હોય અને જેના પરિણામે સેન્સિટિવ બ્રેઇન સ્ટ્રક્ચર્સના કનેક્શનના ઇસ્યુઝ થતા હોય, જેને પરિણામે પણ આ બીમારી એ વ્યક્તિને થતી એ જોવા મળે છે. આ ઉપરાંત સાયકોલોજીકલ ફેક્ટર્સ પણ આ બીમારી થવા માટે એક રિસ્પોન્સિબલ છે. સાયકો એનાલિટિકલ થિયરીના પ્રમાણે કે જાણે વ્યક્તિને અનકોન્શિયસ રીતે વારંવાર પેરાડોક્સિકલી ઓબ્સેશન્સ થયા કરતું હોય અને વેરિયસ વસ્તુઓનું તેને સેટિસ્ફેક્શન્સ ન મળતું, તેને પરિણામે પણ વ્યક્તિને ડલ્ટના રિલેટેડ કેટલાક વિચારો આવતા હોય છે અને તે તેના ઈગો પર, વ્યક્તિના અહમ પર એ અસર કરતા હોય છે. તેના માટે વ્યક્તિએ સમજવું જરૂરી છે. જો તમે સાયકો એનાલિટિકલ થિયરીને ખૂબ જ સારી રીતે આઈડી ઈગો અને સુપર ઈગોની અંદરથી દ્રષ્ટિકોણથી સમજીશું તો આપણને એના કોન્શિયસ, અનકોન્શિયસ અને સબકોન્શિયસને સમજીશું તો આપણને ઓસીડીના ફેક્ટર્સ માટે રિસ્પોન્સિબલ સાયકો એનાલિટિકલ થિયરીને આપણે સમજી શકતા હોઈએ છીએ. ક્યારેક વ્યક્તિનું લર્નિંગ ફેક્ટર પણ એ અસર કરતું હોય છે. લર્નિંગ ફેક્ટર તરીકે આપણે જ્યારે સમજીએ તો વારંવાર એકની એક વસ્તુઓને ટચ કરવાથી અથવા તો તેના પેટર્નને બનવાથી વ્યક્તિનું એક પ્રકારનું નેગેટિવ થિંકિંગ એ ડેવલપ થતું હોય છે અને આ નેગેટિવ થિંકિંગને પરિણામે વ્યક્તિ આવા પ્રકારનો રિસ્પોન્સીસ, તેનું કમ્પલ્સિવ ફેક્ટર્સ પણ એ ડેવલપ થઈ જતું હોય છે.
અને તે રેઇનફોર્સ થવાના પરિણામે આપણને થતું એ જોવા મળે છે, જેથી કરીને વ્યક્તિનું કમ્પલ્સિવિટી તેમજ તેની બીમારી એ સૌથી વધુ આપણને તેના અલગ અલગ ફેક્ટર્સમાં એ જોવા આપણને ક્યાંક મળે છે, જેથી કરીને આપણે તેનો યોગ્ય પ્રકારનો હસ્તક્ષેપ મનોવૈજ્ઞાનિક સારવારમાં કરવા માટે આપણને લર્નિંગ થિયરીઝની જે ટેકનિક્સ છે એ પણ વધુ હેલ્પફુલ એ રહેતી હોય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કોગ્નિટિવ થિયરીઝ, જ્યારે વ્યક્તિનું થિંકિંગ એ ઓબ્સેશન ટાઈપ બની જતું હોય, જાણે એ પોતાના થોટને એક યોગ્ય પ્રકારના કંટ્રોલ નથી કરી શકતું, તેને યોગ્ય રીતે નિયંત્રિત નથી કરી શકતું, તેવી પરિસ્થિતિમાં વ્યક્તિને આવા પ્રકારની બીમારી એ થતી એ જોવા એ મળતી હોય છે, અને તે વ્યક્તિને તેનો વારંવાર એ ભય એ સતાવતો આપણને જોવા મળતો હોય છે. કોગ્નિટિવ બાયસિસના પરિણામે વ્યક્તિના અટેન્શન સાથેની પણ સમસ્યાઓ એ થતી આપણને જોવા મળે છે. આપણે જો ઓબ્સેશન કમ્પલ્સિવ ડિસઓર્ડરના સારવાર વિશે જો વાત કરીએ તો મોસ્ટલી કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, એક્સપોઝર્સ, એમાં પણ ખાસ કરીને એક્સપોઝર્સ રિસ્પોન્સ એન્ડ પ્રિવેન્શન ટેકનિક્સ એ વધુ હેલ્પફુલ રહેતી હોય છે. સાથે સાથે વ્યક્તિને હાયર લેવલ પર વ્યક્તિને રિલેક્સેશન ટેકનિક પણ શીખવાડવામાં આવતી હોય છે, કે જેથી કરીને વ્યક્તિ પોતાના બીમારીનું અંદર યોગ્ય રીતે થેરાપીઝની મદદથી થેરાપીને લર્ન કરીને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરના લક્ષણોને તે વ્યક્તિ ઘટાડી શકે. ત્યારબાદ જો વાત કરીએ તો ત્યારબાદ તેની આ જે બીમારી જે છે તેના સમાધાન માટે આપણે મનોવૈજ્ઞાનિક દવાઓનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, જે સાયકેટ્રિસ્ટ દ્વારા આપવામાં આવતી હોય છે. તો એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ, એસએસઆરઆઈ ની મેડિસિન્સની મદદથી આપણે જે ચિંતા સાથે સંબંધિત જે લક્ષણો અથવા તો જે બીમારી આપણને તેના લક્ષણો જે જોવા મળે છે દર્દીમાં, તેના દવાઓની મદદથી પણ ઓછા કરી શકાય. ચિંતા સાથે સંબંધિત બીમારીમાં આજે આપણે જે વાત કરી ઓસીડી, જનરલ એન્ઝાઇટી ડિસઓર્ડર તેમજ પેનિક એટેક કે પછી ફોબિયા, તેમાં માત્ર ને માત્ર એક પદ્ધતિની મદદથી આપણે વ્યક્તિને સાજો નથી કરી શકતા. આ જો સ્વાભાવિક શરૂઆતના લક્ષણો અથવા તો માઇલ્ડ લક્ષણો હોય તો તેમાં આપણે કાઉન્સેલિંગની માત્ર ને માત્ર કાઉન્સેલિંગની મદદથી વ્યક્તિને બીમારીમાંથી આપણે બહાર લાવી શકતા હોઈએ છીએ. પરંતુ જાણે આપણે વાત કરીએ તો સિવિયર અને ક્રોનિક બીમારીના લક્ષણોમાં મુખ્યત્વે રીતે આપણને દવાઓ અને થેરાપી આ બંનેની મદદથી આપણે વ્યક્તિને બીમારીમાંથી એ આપણે બહાર લાવી શકતા હોઈએ છીએ, અને તે એક યોગ્ય સારવાર કરવા માટેના ચોક્કસ મનોવૈજ્ઞાનિક તરીકેના એક યોગ્ય તબક્કા અને પગલાં છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવી બીમારી વિશે, એન્ઝાઇટી સાથે સંબંધિત બીમારી વિશે વાત કરીશું, અને તે છે પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર અને સોમેટોફોર્મ ડિસઓર્ડર. રાઈટ, ત્યાં સુધી આપણે આ બીમારીને યોગ્ય રીતે અવલોકન કરીશું અને તેને રીડ કરીશું. ધન્યવાદ.